નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો એએમસી એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સિનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે એએમસી એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકામાં વહીવટી કેડર માટે જે સહાયક સિનિયર ક્લાર્કની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। અરજી ફોર્મ આજથી એટલે કે 23/6/2026 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 23/6/2026 થી લઈ અને 7/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 7/7/2026 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। જો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારે જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે એએમસી સિનિયર ક્લાર્કમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 250 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે। આ જે 250 જગ્યા છે તેમાંથી સામાન્ય એટલે કે જનરલ વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 105 જગ્યા રહેશે। 105 જગ્યામાંથી 34 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 15 જગ્યા છે, 15 માંથી 4 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 37 જગ્યા છે, 37 માંથી 12 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 68 જગ્યા છે, 68 માંથી 22 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 25 જગ્યા છે, 25 માંથી 8 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ 250 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 250 જગ્યા છે તેમાંથી 10 જગ્યા શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। એ મિત્રો જે બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે ઈડબ્લ્યુએસ વર્ગના ઉમેદવાર છે, એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી છે તે ભરી શકશો। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવાપાત્ર થશે। એટલે કે ₹25,500 થી લઈ અને 81,100 નો જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। સાથે સાથે અન્ય જે ભથ્થાઓ અને લાભ છે તે પણ ઉમેદવારોને મળવાપાત્ર થશે। વાત કરીએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। અહીં 7/7/2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 38 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે મિત્રો અહીં જે અનામત વર્ગના જે ઉમેદવાર છે પુરુષ ઉમેદવાર તો તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। મહિલા ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। બિન અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે દિવ્યાંગતા ધરાવતા જે ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ છે તે મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 38 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી ઓછામાં ઓછા 50% સાથે સ્નાતકની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। કોઈ પણ વિદ્યા શાખામાંથી 50% સાથે સ્નાતક પાસ કરેલ હશે
તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે, પરંતુ ઉમેદવાર પાસે અહીં ઓછામાં ઓછો વહીવટી કેડરનો 3 વર્ષનો અનુભવ છે તે ફરજિયાત હોવો જોઈએ. જે ઉમેદવારોએ 50% સાથે સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે અને તેમની પાસે વહીવટી કેડરનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ છે, તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે. મિત્રો, અહીં જે ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે અને પરીક્ષાનો જે વિગતવાર અભ્યાસક્રમ છે તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે. જ્યારે એએમસી દ્વારા અભ્યાસક્રમ જાહેર થશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું. તો આવી રીતે મિત્રો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સિનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.